Good evening, everyone. Welcome to the Ladies in Talent Show. આજનો આપણો ટેલેન્ટ શો છે, કોમ્પિટિશન નથી, બીકોઝ આપણે વુમનહુડ સેલિબ્રેટ કરવાનું છે. એમાં કોઈ કોમ્પિટિશન નથી, બધા એકબીજાને સપોર્ટ કરે છે. કોઈ મમ્મી દીકરીને સપોર્ટ કરે છે, કોઈ ભાભી નણંદને સપોર્ટ કરે છે, રાઈટ? તો બધા એકબીજા માટે તાળીઓ પાડો પ્લીઝ. અહીંયા પણ ડ્યુઓમાં છે, લાઈક મધર ડોટર એના મધર ડોટર. તમે મધર ડોટર, હું પણ મધર ડોટર, માય મધર. સો આપણે હું એકવાર આપણા જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોના નામ સિરીઝ વાઇઝ બોલી દઉં છું, સો તમને ધ્યાન રહે કે કેવી રીતે તમારું પરફોર્મન્સ ગોઠવેલું છે, રાઈટ? અને ફરી એકવાર કે જેનું પણ સોંગ છે મોબાઈલમાં કે પેન ડ્રાઈવમાં, એ ત્યાં પેલા ગ્રીન શર્ટવાળા અંકલ જોડે કોર્ડિનેટ કરીને એમના સાથે અરેન્જ કરાવી દે. ફર્સ્ટ પરફોર્મન્સ છે હેમાક્ષી જરીવાલાનો, જે કીબોર્ડ પર સોંગ ગાવાના છે. હાજર છે? ઓકે. નેક્સ્ટ છે વૈષ્ણવી બોડાવાલા, ડાન્સ. ઓકે. તમારું આપી દીધું છે ત્યાં સોંગ? આપી દીધું ને? અને તમારું કીબોર્ડનું અરેન્જમેન્ટ કરાવી દીધું મેમ? ઓકે. નેક્સ્ટ છે અનુ અમોડિયા, ડિમ્પલ લોટવાલા. આવ્યા? દીપ્તિ શાહ, ઓકે. જૈનસી મેવાવાલા, જીગીશા જાગીરદાર, ઓકે. ખુશી લાંગલિયા, મંજુ બેરિયા, મીરા દલાલ, નયના કાજી, રૂપલ બોડાવાલા, શારદા શાહ, મોના કાપડિયા, નથી હવે? ઓકે. સુમન શાહ, સ્વાતિ જાની અને વિજયા સોજિત્રા. ઓકે. સો આવી રીતનું આપણું એ રહેશે પરફોર્મન્સ. હું નેક્સ્ટ ટુ માટેના કહી દઈશ, તમારે જે બી અરેન્જમેન્ટ હોય કે જે હોય તે તમે તૈયારી કરવા લાગજો. ઓકે. સો ફોર્મલી આપણે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. વેલકમ ટુ ધ લેડીઝ ટેલેન્ટ શો. આઈ એમ પ્લવનમી દવે, સેક્રેટરી ઓફ ધ લેડીઝ વિંગ. આઈ વેલકમ યુ ઓલ. આજે પહેલી વખત મેં આવું કીધું છે કે હું સેક્રેટરી છું. સો respected office bearers, ladies wingના chairperson અને committee members and all the beautiful women present here. આપણે આજે આ શો માટે ભેગા થયા છીએ, તો આપણે એકબીજાને સપોર્ટ કરવાનું છે. તો તાળીઓની ગડગડાટ બધા પરફોર્મન્સમાં હોવી જોઈએ. બધાએ એકબીજાને સપોર્ટ કરવાનો છે, ઓકે? બિકોઝ એવું કહેવાય ને, औरत ही औरत की दुश्मन होती है. દેટ્સ નોટ ટ્રુ એનીમોર, રાઈટ? સો પ્લીઝ આવું કરીને છે ને આમની સામે એટલીસ્ટ મારું સત્ય વચન રાખજો, તાળીઓ પાડજો દરેક પરફોર્મન્સ પછી, રાઈટ? સો આઈ કોલ નાઉ વિજય મેવાવાલા સર, અવર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી, ટુ deliver a welcome address. Good afternoon, everybody. First of all, happy Women's Day to all of you. વુમન્સ સ્ત્રીઓની વધતી જતી એક્ટિવિટી અને વુમન્સ એન્ડ પાવર, એનો દાખલો આપણે ગઈકાલે જ જોયો કે જે સાયન્સ સેન્ટરમાં કૃતિકા શાહ એ જે આયોજન કર્યું હતું આ ફ્લોક ડાન્સનું, ને એનો આપણે દાખલો જોયો અને ઘણો સુંદર એ કાર્યક્રમ હતો. એટલે નારી શક્તિને જે મોદી સાહેબ આપણે પ્રોત્સાહન આપે છે તેનો એક અદ્ભુત દાખલો હતો. 5 દેશોમાંથી કલાકારો આવ્યા હતા અને 5 જ દેશોના કલાકાર પોતપોતાની કૃતિઓ રજૂ કરી અને અદ્ભુત પ્રોગ્રામ એ થયો. અને એ જ વુમન્સ ડેના અંતર્ગત આજે આપણે અહીં એક પ્રોગ્રામ રાખ્યો છે વુમન્સો માટે. તેમાં તો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. અને મનુસ્મૃતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. જ્યાં મહિલાની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. તે આપણે ગઈકાલે પણ જોયું
દરેક પ્રોગ્રામમાં અને આજે પણ આપણે જોઈશું. અહીં પધારેલ અમારા ઓફિસ બેરરમાં આઈપીપી શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, શ્રી નિખિલભાઈ મદ્રાસી સેક્રેટરી, અમારા ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમર, લેડી ચેરપર્સન મનીષાબેન બોડાવાલા, સ્ટેજ પર બેઠેલા બિરાજમાન સર્વે લેડીઝ વિંગની મેમ્બર શ્રી રોમાબેન, શ્રીમતી રોમાબેન, મયુરી મેવાવાલા, સેક્રેટરી પલ્લવી દવે, તેમજ અહીં ઉપસ્થિત સર્વ ચેરપર્સન બોલી, મનીષા બોલા પહેલા જ બોલી. તમારું ધ્યાન બીજે છે. આવા પ્રોગ્રામમાં જેન્ટ્સનું ધ્યાન બીજું હોય, આમાં તમારું બીજે છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા જ મહિલાઓના માન સન્માન અને તેમની સ્વતંત્રતા, કલા અને કૌશલ્યની જાળવણી કરતી આવી છે. મહિલાઓમાં એક અલૌકિક શક્તિ હોય છે, જેઓ ઘર પરિવાર સંભાળવાની સાથે જે ઓફિસ અને બિઝનેસમાં પણ વૃદ્ધિ કરવા માટે દિવસ રાત મહેનત કરતી હોય છે. એમ તો મહિલાઓ જીવનમાં એક સાથે અનેક જવાબદારીઓ પાર પાડીને પોતાના ધ્યેય પૂર્ણ કરે છે, પણ અનેક વખત મહિલાઓ પોતપોતામાં રહેલી કલા અને કૌશલ્ય સામાજિક જવાબદારીના કારણે દબાવી દે છે. કોઈક માનો રોલ કરતી હોય છે, કોઈક દીકરીનો, કોઈક સાસુનો. દરેક રોલમાં મહિલા અગ્રેસર હોય છે. ત્યારે મહિલાઓ પોતપોતાનામાં રહેલા કલા કૌશલો સર્વના સમક્ષ રજૂ કરીને આનંદની અનુભૂતિ કરે તેવા આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેડીઝ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઉજવણી આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં કરી રહ્યા છીએ. ત્યારે અહીં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, મહિલાઓ અને સન્નારીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારતની અર્થવ્યવસ્થામાં મહિલાઓ મહત્વનું યોગદાન આપી રહી છે. આપણે જોયું હશે આ વર્ષની પરેડમાં, 26 જાન્યુઆરી પરેડમાં સમગ્ર પરેડ દિલ્હીમાં મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. એટલે મહિલાઓનું યોગદાન દિન બદિન અહીં વધી રહ્યું છે. ભારતની કુલ આબાદીમાંથી 48% વસ્તી મહિલાઓની છે. વર્ષ 2021-22ના પીરિયોડિક લેબર ફોર્સના સર્વે અનુસાર મહિલાઓનું મુખ્ય કાર્યકારી વય જૂથ 32.8% છે. વૈશ્વિક સરેરાશ મહિલા વર્કફોર્સનો હિસ્સો 47% છે. જોકે ભારતના વૈશ્વિક સરેરાશની નીચે છે, પરંતુ ભારતમાં મહિલાઓના અર્થપૂર્ણ રોજગાર પ્રદાન કરવામાં સતત સુધારો થઈ રહ્યો છે, જેના કારણે મહિલાઓનો વર્કફોર્સ રેશિયો 2017-18માં 23.3% હતો, તે હવે વધીને 32.8% પર પહોંચી ગયો છે. એટલે મહિલાઓ પ્રગતિ કરી રહી છે દિન બદિન. ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ઉદ્યોગકારોને $1 ટ્રિલિયન એક્સપોર્ટ કરવા માટે ટાર્ગેટ આપ્યો છે. આથી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આપણા ડાયનેમિક પ્રમુખ, જે આજે હાજર નથી અને એની ગેરહાજરીમાં મને વેલકમ એડ્રેસ કરવાનો મોકો મળ્યો છે, તેવા પ્રમુખશ્રીનો આપણો જે ગોલ છે મિશન 84, જે એક્સપોર્ટમાં વધારો કરવાના હેતુથી એક મિશન કનેક્ટ 84 વિઝન હાથ ધર્યું છે. તેમાં મિશન 84 અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતના રિજિયન અને દેશભરમાંથી 84,000 કરોડનો એક્સપોર્ટ કરવા માટેનો સંકલ્પ છે. તેમાં 10% મહિલા સાહસિકો જોડાવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં વધુમાં વધુ મહિલા સાહસિકો જોડાય અને પોતાના વ્યવસાયને એક નવી દિશા આપી સફળતાની શિખર સર કરે તેવી હું આશા રાખું છું. દરેક મહિલા સાહસિકો આ 84 મિશનમાં જોડાઈને જો એક્સપોર્ટમાં આગળ વધશે, કાં પછી ડોમેસ્ટિક બિઝનેસમાં આગળ વધશે, તો ડોમેસ્ટિક બિઝનેસમાં 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાનો જે મોદી સાહેબનો સંકલ્પ છે 2027 સુધીમાં, કે જેથી આપણે 3rd નંબરની ઇકોનોમીમાં આવી શકીએ અને $1 ટ્રિલિયન ઇકોનોમી એક્સપોર્ટ કરવાનો એમનો ટાર્ગેટ છે, જેથી કરીને આપણે 3 નંબરની આર્થિક સત્તા બની શકીએ આખી દુનિયામાં. તો તેમાં આપ મહિલાઓની પણ યોગદાન હશે તો આપણે પણ ગર્વ થશે કે આજે 3જા નંબરની આપણે જે ઇકોનોમી બનવા જઈ રહ્યા છે તેમાં આપણો બી એક થોડેક અંશે કંઈક હિસ્સો છે. ત્યારે આપણે કોઈને કહેવા લાગશે કે આ 3 નંબરની ઇકોનોમીમાં આપણો પણ અંદર હાથ છે. માટે આપ સર્વેને વિનંતી કે આપ એમાં જોડાઓ અને સપોર્ટ કરો. અંતે મારા શબ્દને વિરામ આપતા પહેલાં હું ઉપસ્થિત તમામનો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફરીવાર શુભેચ્છા પાઠવું છું. હેપી વુમન્સ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર. ડેફિનેટલી અમારો પણ ફાળવો રહેશે એની અંદર, જે વિઝન છે આપણા દેશને આગળ લઈ જવાનો. એમાં આગળ વધતા હું આપણા ચેરપર્સન મનીષા બોડાવાલા મેમને સેરેમોનિયલ એડ્રેસ માટે ઇન્વાઇટ કરીશ.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વગાસિયા, જેઓ આજે હાજર રહી શક્યા નથી. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાળા, આઈપીપી શ્રી હિમાંશુ બુડાવાળા, સેક્રેટરી શ્રી નિખિલભાઈ મદ્રાસી, ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમ્મર, લેડીઝ વિંગના પાસ્ટ ચેરપર્સન શ્રીઓ તથા કમિટી મેમ્બર્સ તથા અહીં ઉપસ્થિત મારા વાલા મિત્રો, સૌ પ્રથમ આપ સૌને વિશ્વ મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ્વ મહિલા દિવસ એટલે સ્ત્રીઓમાં રહેલી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય પ્રતિભાઓને બિરદાવવાનો દિવસ. વિશ્વ મહિલા દિનની ઉજવણીની શરૂઆત ઈસવીસન 1911માં મહિલાઓના એક સંમેલનથી થઈ હતી અને ત્યારબાદ દર વર્ષે વૈશ્વિક સ્તરે તેની ઉજવણી થાય છે. તેથી મહિલાઓમાં રહેલી કલાને ઉજવવા માટે જ આપણે આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીં ઉપસ્થિત પાસ્ટ ચેરપર્સન શ્રીઓ ચંદ્રિકાબેન જરીવાળા, નૈનાબેન શાહ, પ્રીતિબેન શાહ તથા નૈનાબેન ચશ્માવાળા, બંનાજી ભટ્ટાચાર્ય તથા અમારા એડવાઇઝર રોમાબેન પટેલના અમે આભારી છીએ, જેમની ઉપસ્થિતિએ અમારો ઉત્સાહ વધાર્યો છે. હું આપ સૌને આ કાર્યક્રમમાં આવકારું છું. ચાલો આપણે આ કાર્યક્રમને માણીએ. થેન્ક યુ વેરી મચ. So let's begin the program, shall we? First performance છે હેમાક્ષી જરીવાલાનો. जीवन के दाता सांसों के स्वामी नैया की पतवार तुमको है अर्पण. जीवन के दाता सांसों के स्वामी नैया की पतवार तुमको है अर्पण. प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण. जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण. सदा के साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे. सदा के साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे. तुम्हारी श्रीमत पे चलते रहेंगे, करेंगे जो भी हम वो करते रहेंगे. दिल के दिलारा दिल से हम कह दे, दिलो जा सी बाबा तुझ पे अर्पण. प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण. जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण. विश्वास बल है भरोसा, तू बाबा संसार साकार सपना. अगर टूटती सांस काम आए तेरे, अहो भाग्य जीवन बने धन्य अपना. यही
सब कुछ समर्पण समर्पण, जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण, ये नैया की पतवार तुमको है अर्पण। ખૂબસૂરત, ખૂબ સરસ અને બહુ જ એમ ઓરા જમાઈ દીધો મેમે. એકચ્યુઅલી આપણે દરેક પ્રોગ્રામની શરૂઆત જ્યારે ભગવાનને યાદ કરીને કરીએ છીએ એમાં આટલી સુંદર ભજન કે આટલું સુંદર એક પરફોર્મન્સ મનમાં ખીલી ઉઠે છે એમ. લાઈક એવરીવન ગોટ ચીયર્ડ અપ રાઈટ એમ. ભગવાનને એકદમ હા તો તાળી પાડો ને ચીટિંગ. નેક્સ્ટ પરફોર્મન્સ છે વૈષ્ણવી બોરાવાલાનો. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। रिद्धि सिद्धि वृद्धि होती हाँ तेरे ही आने से, और सुंदर ये सृष्टि होती हाँ तेरे ही आने से। ये अंधेरे कोने में जो दानव छुपा है मोरिया, उसके ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया। चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय की गणराज विद्या सदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भक्ति से कोई शरणागत आए, संतति संपत्ति सब ही भरपूर पावे, ऐसे तुम महाराज को अति भावे, गोसावी नंदन नित्य दिन गुण गावे। जय देव जय देव जय जय की गणराज विद्या सदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव मंदिर चरण डोळ्यान पाहिल रूप तुझे, प्रेमे अरंगेन आनंद पूजन भावे वाळिन म्हणे नावा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या शरणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियेण तुझ्या म्हणावा प्रकृती
सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं राम नारायणं दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे વાહ વૈષ્ણવી વાહ, વેરી નાઇસ, ગ્રેટ એન્થુઝિયાઝમ. નેક્સ્ટ પરફોર્મન્સ, અચ્છા આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ કે આપણે પાર્ટિસિપન્ટ્સ માટે એપ્રિસિએશન ગિફ્ટ્સ પણ રાખીએ છીએ. સો પ્લીઝ બધા એન્ડ સુધી બેસજો. એની વિશે બેસવાનું છે બિકોઝ બહુ જ સારા સારા પરફોર્મન્સીસ છે. આ તો ખાલી 2 ઓપનિંગ હતી, રાઈટ? સો ઓકે, નેક્સ્ટ પરફોર્મન્સ અનુ અમોદિયા. એમની સ્વરચિત કવિતા છે અને એમના પછી ડિમ્પલ લોટવાલા. Good evening, one and all present here. Myself Anu Amodia, member of SGCCI, CS by profession and writer by heart. Thank you. As it's Women's Day, so first of all, happy Women's Day to each and every woman over here. Thank you. So as it's Women's Day, so I have decided to recite a poem on the topic Nari. So let's start it. नारी, उसे लगता है कि उसने जीत ली दुनिया सारी, अपने माँ बाप का बेटा बनकर, अपने भाई की दोस्त बनकर, अपनी बहन की हमजोली बनकर, अपने दोस्तों का रहस्य छुपाकर, अपने अध्यापकों की सर्वश्रेष्ठ विद्यार्थी बनकर, अपने नियोक्ता की सर्वोत्तम कर्मचारी बनकर, अपने प्रेमी का प्यार निभाकर, अपने पति का घर बसाकर, अपने सास ससुर की बेटी बनकर, एक अच्छी सी माँ बनकर और ना जाने कितने ही रिश्तों को सफलतापूर्वक निभाकर, हर एक कसौटियों को पार कर. हाँ नारी, उसे लगता है उसने जीत ली दुनिया सारी. क्या यही है बस एक नारी की कहानी? जिंदगी निकल जाएगी यही भ्रम में सारी. इस कृत्रिम जीत में नारी खुद खुश नहीं. कितनी ही नारी हर रोज कुचली जाती है कहीं न कहीं. नारी को नर के साथ समानता चाहिए. क्यों फिर लड़की की तरह क्यों रो रहा है यह कहकर अपने ही बेटे को भेदभाव सिखाती है? क्यों हर नारी किसी और पर आश्रय रहती है? क्यों तोहफों और खुशियों के लिए निर्भर रहती है? क्यों अपेक्षा रखती है कि उसकी रखवाली कोई और करेगा? कोई तो होगा जो उसकी सारी इच्छाएं पूर्ण करेगा. क्यों भूल जाती है कि तू नारी भी है और नारायणी भी. जरूरत पड़ने पर तू दुर्गा भी है और माँ काली भी. तू बेबस होकर नहीं, तू हिम्मत से जी. तू खुद में ही संपूर्ण है, इस विश्वास से जी. तू आदि शक्ति है और ऊर्जाओं का स्रोत भी. तू ठान ले तो तेरे लिए कुछ भी असंभव नहीं. मित्रों और रिश्तेदारों से निकल कर झाँक. तेरी जरूरत है इस दुनिया में कहीं न कहीं. नारी, तुझे तो अभी जीतनी है दुनिया सारी. धन्यवाद. Great, I think everyone here can relate with it. And Anu ma'am, actually મેં પણ કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો હતો. સો મેં ફાઇનલ્સમાં મારી ફાઇનલ્સ લાઈક 7-8 અટેમ્પની એન્ડ દેન આઈ વોઝ લાઈક કે ઠીક છે. અને મને એવું થાય છે જે CS હોય ને એ ઇન્હેરન્ટ રાઇટિંગમાંથી એને કંઈક હોય. અમે એટલી એક્ઝામ આપી હોય ને કે અમે છેલ્લે છે ને રાઇટર તો હોય જ છે. એટલે ઇટ વોઝ રિયલી ગ્રેટ. નેક્સ્ટ પરફોર્મન્સ છે આપણું ડિમ્પલ લોટવાલા પર. નમસ્તે, હું ડિમ્પલ લોટવાલા રજૂ કરું છું મીના ગરીબેની મરાઠી વાર્તા પર આધારિત એકોક્તિ એક પાત્રી અભિનય.
પુનિત લોટવાલા દિગ્દર્શિત અને લિખિત. નમસ્તે. થોડીક પ્રોપર્ટી મોનો એક્ટિંગના ફોર્મમાં હોય જ નહીં, એટલે કદાચ મારા તરફથી જે રજૂઆત થાય એ આપ સમજી શકશો. ડોરબેલ વાગ્યો. અત્યારે કોણ હશે? બોલો બેન. ચાદર, ચારસા? ના ના, અત્યારે તો નહીં જોઈએ. હા પણ બેન, હા બેન, આવ તો ખરી. આવ આવ બેન, બેસ. અરે આમ નીચે શું કામ બેસે છે? અહીંયા ખુરશી પર બેસ. હું તારે માટે પાણી લાવું. કેટલી ગરમી છે નહીં? લે. અરે આમ ટગર ટગર શું કામ જોઈ છે? હું તો તારાથી ઉંમરમાં મોટી, એટલે હું તો તને તૂતાથી જ વાત કરીશ. લે આ પાણી લે. બીજું આપું? ચા પીવી છે? અરે હા હા, મને ખબર છે. અત્યારે તો કોઈ દરવાજો પણ નથી ખોલતા, અને ચાનું તો ઠીક, પાણી પણ નથી પૂછતા. હા બેન, પણ હું તો છે ને આવી જ છું. ચલ બોલ બેન, હવે તું શું લાવી છે? ચાદર, ચારસા? આલે ચાદર સરસ છે. હા, ચારસા બીજી કોઈ વેરાયટી છે ખરી બેન તારી પાસે? આ બીજો. ઓકે ચાલ, આ એક ચાદર અને આ 400 બસ રાખ. હવે આ છેલ્લો 400 પણ હું લઈ લઉં. એ લઈ લઉં એટલે તું સીધી ઘરે ભેગી થાય. અરે પણ બેન, આ ચાદર અને 400 મેં વધારાના જ લીધા છે. હવે એનથી વધારે હું તારી પાસે કેવી રીતે લઉં? અચ્છા, હું આ બધું લઈ લઉં એટલે તું જલ્દીથી તારા ઘરે તારા દીકરાઓ પાસે ચાલી જાય. સારું છે, આ છેલ્લો 400 છે એ લઈ લઉં છું. અને બોલ, હા, કેટલા પૈસા આપવાના છે? કેટલા? 870. ઓકે લે બેન, આ 900 રાખ. રાખ હો, મને પાછા નહીં જોઈએ. હા, અને બેન સાચવીને જજે. હા, બિચારી હા કેટલી તડકા તાપમાં પોતાનું ગુજરાન ચલાવવા ઘરે ઘરે ભટકીને લોકોની અનુકંપા મેળવે છે. અને એની પાસેથી મેં બધું લઈ લીધું તો એ કેટલી ખુશ હતી. એની આંખોમાં ગજબની ચમક હતી, અને એનાથી મને ગજબનો સંતોષ થયો. આમ તો છે ને હું બરાબર જોઈ ચકાસીને લેવાવાળી, શોપિંગ મોલમાંથી, બજારમાંથી, દુકાનેથી, ઘર આગળથી કોઈની પાસે કઈ વસ્તુ નહીં લઉં. પણ મારી સાથે બન્યું એવું ને કે આ વખતે વિમેન્સ ડે પર અમારી મહિલા ક્લબે થોડી બહેનોનું સન્માન રાખ્યું, અને એમાં એક સાવિત્રીબેન હતા. અને સાવિત્રીબેનની વાત તમને કહું ને તો સાવિત્રીબેન ભર યુવાનીએ વિધવા થયા, અને એમની 2 દીકરીઓ હતી અને સાસુ સસરાની જવાબદારી. અને ત્યાર પછી એમની પાસે કોઈ બચત પણ નહીં, આવડત પણ નહીં, અને પેકિંગ પણ નહીં. તો ઘરે ઘરે પાપડ અથાણા વેચીને એણે પરિવારને ઊભો કર્યો. અને લોકોની રીસ, ધિક્કાર, અને ત્યાર પછી તડકો, તાપ, વરસાદ બધું વેઠીને, અને ક્યારેક ક્યારેક પુરુષોની ખરાબ નજરને પણ કોતરીને જાય એવી રીતે એ પીડા એણે સહન કરી. અને આખરે અમારી મહિલા ક્લબે એનું સન્માન કર્યું. એણે એક દીકરીને ડોક્ટર બનાવી અને બીજીને CA. અને જ્યારે એમનું સન્માન કર્યું ને ત્યારે જાણે મારું સન્માન થયું હોય ને એની બાજુમાં ઊભા રહીને એવું મને લાગ્યું. અને એટલે જ ત્યાર પછી હું બદલાઈ ગઈ. અરે હું બદલાઈ નહીં, મારા વિચારો નહીં, આખી બદલાઈ ગઈ. ગજબની અનુકંપા થઈ ગઈ. એટલે શેરીમાં આવે, ઘર આંગણે આવે, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુ લઈને આવે ને એટલે બધી વસ્તુ ખરીદી લઉં, અને એ લોકોની આંખોમાં જબરજસ્ત ચમક આવી જાય. અને આજે
મેં લઈ લીધા ચાદર, ચારસા ચાદર, ચારસા. હવે અંસુયા, તારા બજેટનું શું? 30 દિવસની ઘર વકરી ના પૈસા જે આપ્યા હતા એ 15 દિવસમાં પૂરા, અને એમની વડ પડશે તે નફામાં. અરે જોયું જશે. હું શું કરું? હા, હવે આ અજગર મેં પાળી નાખ્યો છે, એટલે આટલો મોટો અજગર, એનું કંઈક તો કરવું પડશે ને. અને અરે એ તો આવ્યા. એ અંસુયા, આ બધું શું માંડ્યું છે? આ બધું ઘાણપણ છે, ઘાણપણ. આવી બધી તે કઈ ખરીદી થતી હશે? ઉઠાવ ઉઠાવ આ બધું. બધી ઘર વકરી નકામી લઈ લે કરે છે. અરે ભાઈ, તમે શાંતિ રાખો ની. અરે પણ એમની વાત તો સાચી જ ને. આમ તો મારી કોઈ કમાણી નહીં, અને ઘર બેઠા પૈસા આપે તેમાંથી હું ઘર બેઠા પાપડ, અથાણા, ચાદર, ચાસા બધું લયા કરું. અને હવે બજેટનું શું? હવે છે ને મારે જ કઈ વિચારવું પડશે. અંસુયા, શું કરે? હા, ઘરે ઘર બેઠા હું જો સામાન ખરીદી શકું છું તો દરેકના ઘરે જઈને સામાન વેચી પણ શકું છું. કોઈ કામ કરવામાં શરમ નથી. ચાલ અંસુયા, આ બેગ પેક કર. ચાદર, ચારસા, અથાણા, પાપડ કરો કંકુના જય શ્રી કૃષ્ણ. હવે હું કોના ઘરે જાઉં? ઘરની બહાર તો નીકળી ગઈ, કોઈ દિવસ ઘરની બહાર પણ નથી ગઈ, અને દરવાજો પણ બંધ છે. અરે બપોરનો 2 વાગ્યાનો સમય, કોઈને ત્યાં જઈએ તો બિચારા સૂતા હોય એવી તો ઉઠાય ખરું આપણાથી? પણ અંસુયા, ક્યારે તો શરૂઆત કરવી પડશે ને. અને કેમ નહીં, આજ દરવાજાથી શરૂઆત કર્યું, અને અહીંયા લખ્યું છે ભલે પધાર્યા. ટિંગ ટોંગ, નમસ્તે બેન. અરે આમ ધડમ કહીને દરવાજો બંધ કર્યો. ચાલ અંસુયા, ઘરે ચાલ. એક નાથી હું થાકી નથી ગઈ, પણ આજે ધડામ કહીને દરવાજો બંધ થયો ને, એ પેલા સાવિત્રીબેનનો હતો. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ પરફોર્મન્સ મેમ, કોંગ્રેચ્યુલેશન. એકચ્યુઅલી જ્યારે એક્ટિંગ કરીએ ત્યારે એક્સપ્રેશન્સ તો હોય જ છે, પણ જે રીતનું વોઇસ મોડ્યુલેશન જે ચેન્જ થાય છે ને, એન્ડ સ્પેશિયલી મોનો એક્ટમાં, દેટ ઇઝ ગ્રેટ. આપણે નેક્સ્ટ પરફોર્મન્સ પર આગળ વધીએ. કોઈએ કંઈક શેર કરવું છે, આવું કંઈક એમના સાથે થયું હોય તો? કોઈ કિસ્સો, કોઈ કહાની? નહીં? ઇલ્લે? ઓકે, તો આપણે નેક્સ્ટ પરફોર્મન્સ પર આગળ વધીએ. દીપ્તિ શાહ. અહીંયા પધારેલા સર્વે મહાનુભાવો, હું દીપ્તિ શાહ. હું અમારી પોતાની હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર તરીકે વર્ક કરું છું. પેડિયાટ્રિક હોસ્પિટલ છે. અત્યારે સૌથી પહેલાં મારું છે મારી સ્વરચિત કવિતા ઝુનૂન. આ કવિતાનો હાર્દ એક એવા સમયમાં લખાવેલી કવિતા છે. અત્યારની પેઢી દર પેઢી અત્યારની પેઢીમાં આપણે જે સહનશીલતા, સંયમ અને ધીરજ એની જે ઉણપ આવી રહી છે, એને ધ્યાનમાં રાખીને દરેક સ્ત્રી, કદાચ આ સાંભળ્યા પછી એવું થશે કે આ દરેક સ્ત્રીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આ લાગણી આવી જ હશે. વિશ્વાસ કોનો કોની ઉપર છે? વિશ્વાસ કોનો કોની ઉપર છે? આ જગતમાં સૌ ફેરબદલ છે. આ જગતમાં સૌ ફેરબદલ છે. આજના તમે
આજના તમે કાલે કોણ છો? આવતીકાલે કોણ છો? ઇન્સાનિયતની કોને કદર છે? ઇન્સાનિયતની કોને કદર છે? જનૂન છે તો રસ્તા ઘણા છે. જનૂન છે તો રસ્તા ઘણા છે. સારા સમયની તલાશમાં છે. સારા સમયની તલાશમાં છે. બીજાના કર્મની સજા કોને છે? થાય છે ને અંદર ક્યારે? બીજાના કર્મની સજા કોને છે? આ ચક્ષુમાં ભાવ કેમ બદલાય છે? આ ચક્ષુમાં ભાવ કેમ બદલાય છે? આજની ભૂલમાં ભૂતકાળ વાગોળો. આજની ભૂલમાં ભૂતકાળ વાગોળો. કદાચ આ ભૂલ આપણી જ હશે તો? કદાચ આ ભૂલ આપણી જ હશે તો? સમય સંજોગોને હંમેશા મેળવો. તાળો મેળવો. સમય સંજોગોને હંમેશા મેળવો તો જ આ જીવનમાં ભૂલ સુધરશે. તો જ આ જીવનમાં ભૂલ સુધરશે. વાણીના પ્રહારો ક્યાંક સંબંધ ગુમાવશે. વાણીના પ્રહારો ક્યાંક સંબંધ ગુમાવશે. સંબંધોની આ હારમાળા પણ તૂટશે. સંબંધોની આ હારમાળા પણ તૂટશે. આપણી ભૂલો ક્યાંક કુટુંબ ભોગવશે. આપણી ભૂલો ક્યાંક કુટુંબ ભોગવશે. આપણા આ શબ્દો બાળક પણ શીખશે. આપણા આ શબ્દો બાળક પણ શીખશે. બાળક આપણું જ પ્રતિબિંબ. બાળક આપણું જ પ્રતિબિંબ. બાળકનું હિત ક્યારેક વિચારો. બાળકનું હિત ક્યાંક તો વિચારો. કાલનું બાળક આજે તમે પિતા છો. કાલનું બાળક આજે તમે પિતા છો. આજનું બાળક આવતીકાલના પિતા છે. આજનું જે બાળક આવતીકાલના પિતા છે. ફેર બદલની આ દુનિયા કોણ સમજ્યું? ફેર બદલની આ દુનિયા કોણ સમજ્યું? સમજવામાં તો આ જીવન નીકળ્યું. સમજવામાં તો આ જીવન નીકળ્યું. થેન્ક યુ. આજે ખૂબ સરસ સ્વરચિત કવિતા પછી આપણે નેક્સ્ટ છે આપણી સાથે જેન્સી મેવાલા, જે પોએટ્રી કરવાના છે. અને એમના પછી જિગીશા જાડેજા, સોલો સિંગિંગ. Hello, am I audible? Very good evening, and first of all, very happy Women's Day to all the powerhouse of this સરસાણા ડોમમાં બેઠેલી બધી લેડીઝને જે પાવર હાઉસ છે. હેપી વિમેન્સ ડે. માય સેલ્ફ જેન્સી મેવાવાલા. સો આજે એક પોએટ્રી રજૂ કરું છું કે એકચ્યુઅલી એવું હોય ને કે છોકરી આવે ને એટલે બધાનું મોઢું પડી જાય. છોકરી આવી છે થી મારા ઘરે લક્ષ્મી આવી છે ને ત્યાં સુધીની છોકરીની સફર. સો રેડી? હાઉસ એ જોશ. આજની છોકરી કે જેને પેલી યામી ગૌતમ વાળી ફેર એન્ડ લવલી થી ગાલ ચમકાવવા કરતા આવતીકાલ ચમકાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. ટ્રેન્ડિંગ યુટ્યુબ વિડીયોઝ હોય, 2 મિનિટની ફાસ્ટ ફોરવર્ડ રીલ હોય કે પછી હોય યુટ્યુબ શોર્ટ્સ, બધે સોલો ટ્રાવેલ કરે. અને આ જ સ્ત્રી, આ જ વિમેન છે કે જે પોતાની જિંદગીમાં પોતાની શરતો અને પોતાના સ્વાભિમાન માટે સોલો ટ્રાવેલ કરવાની ક્ષમતા ધરાવે છે. પેલી ક્લોઝઅપ વાળી એડ જોઈ, પાસ આવો ના, મેન્થોલ કર્યું છે કે નહીં એ પાસ આવી, માથામાં જેલ નાખ્યું છે કે નહીં એ પાસ આવી, કે પછી ફોગનું સ્ટ્રોંગ પરફ્યુમ લગાડ્યું છે કે નહીં એ નજીક આવી. એ જાણવા કે એ સામેવાળાનું મગજ, માનસિક સ્તર પણ બ્રાન્ડેડ છે કે નહીં, ક્યાં એક ચાઇના પ્રોડક્ટ સાથે સોદો નથી કરી રહી ને, ખબર પડતા જ આવી જાય વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. तुमको बुलाओ के पल के बिछाओ, कदम तुम जहाँ जहाँ रखो. अरे वस्तु थोड़ी છે કે તમે ઇમ્પ્રેસ કરો.
સ્કર્ટ પરના વિચાર એ ટ્વિટર પર ચર્ચાય છે, પણ સાડી પરના અત્યાચાર આજે પણ બંધ બારણે જ સંતાય છે. ભાઈ, સ્ત્રી ક્યાં આગળ છે? દસ્તાવેજોમાં, પોસ્ટર્સમાં, વિમેન એમ્પાવરમેન્ટના ક્વોટ્સમાં? કારણ કે પુરુષ અને એનો ડર ક્યાંક વધારે પડતી ફ્રીડમ નહીં આપી દો તો એ મને ઓવરટેક કરી ગઈ તો? ભાઈ, રેસિંગ કોર્સ થોડી છે. ભાઈ, સ્ત્રીની ફ્રીડમ એટલે તારે કરવું હોય તે કર. સ્કાય ઇઝ ધ ઓનલી લિમિટ. આખું આકાશ તારું છે, તારે જીવવું એ જીવી લે. પણ ભાઈ, પેલી ફૂદડી જે કન્ડિશન અપ્લાય વાળી બિફોર મેરેજ, તું જાય છે તો જા, પણ 8 વાગ્યા પહેલા આવી જજે. તારે આ કહું છું, પણ છોકરીઓ આ નથી ખાતી. આજે કેમ બહુ હિરોઈન જેવી દેખાય છે ને? ધેટ્સ નોર્મલ કે પુરુષ જોબ કરે છે અને સ્ત્રી ઘરના કામ કરે છે. એમાં નવું શું છે? પણ રોજગારી માટે અને કમાવા માટે એણે બીજાના ઘરના કામ કરી લીધા. સીવણ કામ શીખીને એણે બીજાના કપડાં રફુ કરી લીધા. પણ એ સ્ત્રી પોતાના જીવનનું રફુ ક્યારે સાંધશે? આ સ્ત્રી છે બોસ, કે જેણે ઇન્ડિપેન્ડન્ટ નહીં, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનીને સમાજના બધા નિયમોને બાયપાસ કરી લીધા. બોસ આ કઈ મેનેજમેન્ટની ડિગ્રી શીખીને લાવેલી છે કે જેને એને જેટલા રૂપિયા આપો ને એટલા રૂપિયામાં ઘર ચલાવી દે છે, બીજાને ગરમ રોટલી આપે અને પોતે ઠંડી રોટલી ખાય છે. અરે એટલે જ તો કહું છું, ઓય સ્ત્રી, થોડી તો માપમાં રહે, થોડી લિમિટમાં રહે. કારણ કે સ્ત્રી છે ને એ ઘૂંઘટમાં જ સારી. જો વધારે પગભર થઈને તો લપ થઈ જશે. આમ તો લોકો કહે છે કે સ્ત્રી દેવી છે, પણ એકવાર તું તો પૂછ કે એની હાલત કેવી છે. અમે નથી કહેતા કે અમને પૂજો, અમારા માટે 16 સોમવારના વ્રત કરો. ખાલી એક વખત આવીને પૂછો, તું કેમ છે? આર યુ ઓકે? આર યુ કમ્ફર્ટેબલ? બધું ઓકે છે ને? ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ. સુપર્બ જેન્સી, બહુ સરસ. બધાના વર્ડ્સ આઈ થિંક આનામાં આવી ગયા છે ને, બધાની ભાવના તમારે કનેક્ટ કરવું તો કરી દેજો. નેક્સ્ટ પરફોર્મન્સ છે જિગીશા મેમનું, જે સોલો સિંગિંગ કરવાના છે. नहीं 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 ये बात है पुरानी. कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. थामा रोका इसको किसने, हाँ ये दबा था पानी. ओह कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. ला 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 zu 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 पीले से इसमें नशा, जिसने पिया वो गम में भी हंसा. पल में हंसाए और पल में रुलाए कहानी. कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. थामा रोका इसको किसने, हाँ ये दबा दबानी. ओह कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी.
आँखों में सपना लाया, आंसू तेरा एक मोती है वाला, सोनी डगर पे जैसे सोनी ये छाव सुहानी, कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी। थामा रोका इसको किसने, हाँ ये तो बहता पानी। कैसी ओहो कैसी पहेली जिंदगानी। ओ बेबी नहीं 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 ये बातें है पुरानी। कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी। किसने हाँ ये तो बहता पानी। कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी। थैंक यू। બધા જ ગાતા હતા ને. સુપર મેમ સુપર, બહુ જ મસ્ત ગાયો. થેન્ક યુ, મજા આવી ગઈ. દીપ્તિ મેમ તમારું થઈ ગયું છે? रात को जब चांद चमके जल उठे तन मेरा, मैं कहूँ मत कर ओ चंदा इस गले का फेरा। रात को जब चांद चमके जल उठे तन मेरा, मैं कहूँ मत कर ओ चंदा इस गले का फेरा। चमकना से रात को जब
લવલી સોંગ. હા, અને પ્લીઝ બધા ધ્યાન રાખજો, 3 to 5 મિનિટ્સનો જ પ્રોગ્રામ છે, બને એટલું આપણે બીજા લોકોને પણ ચાન્સ મળે એટલે 3 મિનિટ્સનું ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણા સ્વાતિ શેઠવાલા મેમ. હાલો, આ માઇક ચાલશે? દુભાઈ આ ચાલશે માઇક? હું એક ફિલ્મી સોંગ નથી, આદિવાસી એક છોકરીની વ્યથા છે. આદિવાસી છોકરીને રેવા પાર એટલે નર્મદા નદીના કિનારા ઉપરથી એને પાર કરવી છે, રેવા પાર. અને એ આદિવાસી છોકરીને એના વરને કહે છે, એટલે શૈલ એટલે એનો વર કહેવાય, એટલે શૈલ. તો એમ કે મને લઈ જા રેવા પાર. તો પેલી કે તારે પેલા વર કહે છે કે સાસુને તમારે નથી, તારે સાસુને નથી રાખવાની, કે મને સાસુને ને બધાને રાખીશ પણ આજે તો તું મને લઈ જા, અને મને એકલી મૂકીને તો તું ના જ જા. એટલે આ એની વ્યથા છે, આદિવાસી છોકરીની વ્યથા છે, વહુની, આદિવાસી વહુની. હે હે ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર, ઉભો રે ને રેસેલ મારે, એકો બંધ કરો. ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર, ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર, રેવા પારનો રસ્તો ભૂલી મારે જાવું સા રેવા પાર, રેવા પારનો રસ્તો ભૂલી મારે જાવું છે રેવા પાર, ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર. સોપિત મેલીને રાજા દરબાર નહીં જાઉં, લેતારી બેના, ગાળ નથી હા, લેતારી બેના. હે હે ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર, ઉભો રે ને રેસેલ મારે જાવું છે રેવા પાર, નહીં જાઉં હાહુ જોડે નહીં જાઉં દેરા, લેલા મેં શેલા જોડે લેલા મેં શેલા, હા 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 હો હો. હે ઉભો રે ને રેસેલ મારે જાવું સા રેવા પાર. થેન્ક યુ. બહુ મસ્ત નહીં? એકદમ આમ મજા આવી ગઈ. નેક્સ્ટ આપણે થોડુંક આપણું થોડું ઓફબીટ થયું છે કે આવું આદિવાસી બેઝડ અને એવું છે, તો આપણે ક્લાસિકલ ટચ પણ આપણે આપીએ. આઈ રિક્વેસ્ટ સુધા આંટી ટુ પરફોર્મ વન ક્લાસિકલ સોંગ. હેપી વિમન્સ ડે. એવરી ડે ઇઝ વિમન્સ ડે. આજે ને આજે જેવું નહીં, એવરી ડે ઇઝ વિમન્સ ડે. કોઈ બી પુરુષને પૂછો ચાલવાનું છે વિમન વગર તમને? So this is the spirit. Every day we have to perform our own performances and our own individuality. Never mix your individuality. આજે ટેલેન્ટમાં છે પણ બધા જ ક્ષેત્રોની અંદર કેટલી બધી બહેનો મને ખબર છે, અહીંયા તો નૈનાબેનની ટેલેન્ટ કેટલું સુંદર આર્ટ કરે છે, અને એ બધું બધાને પોતાને બહાર પ્રદર્શિત કરવું જોઈએ જેથી બીજાને પણ એમાં ઉત્સાહ મળે, પ્રેરણા મળે. અને આજે એવા કોઈ આશય સાથે જ હું આવી છું. ક્લાસિકલ સિંગર છું પણ ઘણા વર્ષોથી છોડી દીધેલું, છતાં કર્ણપ્રિય રાગે એવું કરવા પ્રયત્ન કરું. આંટી એક જ મિનિટ, હું એક જ મિનિટ આગળના બે પરફોર્મન્સીસ કરી. ખુશી અને મંજુ પેરિયા અને ખુશી લાંગલિયા, પ્લીઝ તૈયાર રહેજો. હમણાં હોળી આવે છે, હોળીનો એક પાઠ તમે સાંભળો ક્લાસિકલ પર. ભગવાન બીજ ખેલન કો ચલો ને, ભગવાન બીજ ખેલન કો ચલો ને, ફગવે में मिलेंगे कुंवर खान जहाँ, फगवे में मिलेंगे कुंवर खान जहाँ. बात चलत बोले कगवा, फगवा बीज खेलन को
like to attend one more. I mean, though it is not once more, but I want to get the ladies to develop this ગઝલ ગાયિકા ઓલ્સો. ગઝલ ગાય કેટલી બધી બહેનો જ્યારે સરસ ગાય છે, પણ આ પિક્ચરનો કેરીઓકે કરતાં આ બેઝિક ગાવ અને ગઝલ ગાવ તેમાં પણ ક્લાસિક આવે છે. એક મારી સ્વરચિત ગઝલ હું તમને ઓકે મને તો મને છેલ્લી બોલાવી છે. આજે ને દરેક તમને એવું હોય તો પછીથી છેલ્લે આવે. Let the others speak. Thank you very much all of you. અત્યારે ખુશીનો એક સોલો ડાન્સ પરફોર્મન્સ છે, એના પછી મંજુ બેરિયા મેમ તમારું જે સેટઅપ કરવાનું છે તે પ્લીઝ કરતા સ્ટાર્ટ કરી દેજો. ઓકે, અને મીરા દલાલ નેક્સ્ટ. अखियां देखो रह जाने दे, कहना है जो कह जाने दे. तेरे ख्यालों में बीते रातें, दिल मेरा मांगे तेरी दुआ. तू सामने हो और करूं मैं बातें, लम्हा रहे ठहरा हुआ. पहले तो कभी मुझको न ऐसा कुछ हुआ, दीवानी लहरों को जैसे साहिल मिला. एक लड़की को देखा तो ऐसा लगा, एक लड़की को देखा तो ऐसा लगा. ओ मेरे सोनिया वे छट सारी गलियां में, नाल तेरे तुर चलिया में, ले चलो मुझको दुनिया से तू दूर. चोरी चोरी जद तेनू तकिया मैं, खुद को संभाल न सकिया मैं, चल गया सजना तेरा ये फितूर. रंग जानी में मर जानिया, कहनी जो थी कहते वो बात. धागे तोड़ लाओ चांदनी से दूर के, घूंघट ही बना लो रोशनी से दूर के. धागे तोड़ लाओ चांदनी से दूर के, घूंघट ही बना लो रोशनी से नूर के. शर्मा गई तो आगोश मेरा, हम सांसों से उलझी रहे मेरी सांसें. बोलना हल्के हल्के, बोलना हल्के हल्के, मुंह से हल्के हल्के, बोलना हल्के. बोलना हल्के हल्के, बोलना हल्के हल्के, होंठ से हल्के हल्के, बोलना हल्के. मनमोहिनी तेरी अदा, तुझे जब देख ले तो मेरी लगा घर से झर 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 नाच चमक चमक बिजली दीवानी है बेमिसाल. तू कोरी कोरी अनछुई तुझ में है कुदरत सारी खोई, तुझ में है कुदरत सारी खोई खोई, तुझ में है कुदरत सारी खोई खोई. મસ્ત આફ્ટર ધીસ ધમાકેદાર પરફોર્મન્સ નેક્સ્ટ ઇઝ મંજુ બેરિયા. એમનું એક ભજન છે વિથ હાર્મોનિયમ.
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय नमो नमस्ते। आप सबको मेरा प्रणाम है। हैप्पी वुमेन्स डे। मैं एक भजन प्रस्तुत कर रही हूँ आप सबके सामने। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम राम रूप में तुम राम रूप में आना। तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम श्याम रूप में आना। तुम श्याम रूप में आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम शिव जी रूप में आना। तुम शिव जी रूप में आना। गोरा साथ लेके डमरू हाथ लेके गोरा साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम गणपति रूप में आना। तुम गणपति रूप में आना। रिद्धि साथ लेके सिद्धि साथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कृष्ण कन्हैया लाल की जय। बोलो राम जी।
સુંદર ભજન પછી મીરા દલાલ, એમના પછી નૈના કાજી. હેપી વુમન્સ ડે. હું ઇપ્સનની નોરાનું પાત્ર ભજવવા જઈ રહી છું. મારું નામ મીરા દલાલ છે. સમય બગાડ્યા વગર હું શરૂ કરી દઈશ. હલો. હા, બસ કઈ નહીં. હવે દિવસ પૂરો, હું ઊંઘવાની તૈયારીમાં છું. શું મારો SMS બહુ ગમ્યો? કયો? ચમત્કાર વારંવાર થતા નથી, તેની રાહ ન જુઓ. અરે વાહ, પણ આ મારો નહીં, નોરાનો છે. ઇપ્સનની ડોલ્સ હાઉસની નોરા. અને જવા દો ને, તમને નહીં સમજાય, એ તો મારું ભણવામાં આવે છે. ઓકે, ગુડ નાઇટ. નોરા શું નારી રત્ન હતું! વાહ, આજથી 125 વર્ષ પહેલાનું એ નારી રત્ન. અને મારા પરદાદી પણ હોત તો આજે એમના જેટલી જ ઉંમરના હોત. પણ આ શું? આ મારા દાદીનો ફોટો. મારા દાદી જુઓ કેવા જાજરમાન દેખાય છે. મારા પપ્પા કહેતા હતા કે મારા દાદી એ અમારા પરિવારના નોરા હતા. અને અમારા દાદી તો જુઓ કેવા વિશાળ નારી રત્ન ધરાવે છે. તો નોરા કોણ પાત્ર હતું? નોરા. અને આ શું દેખાય છે? આ મારા દાદીના ફોટાને અરે સાડીને બદલે તો ગાઉન દેખાય છે. અરે આ તો નોરા. આવો આવો મેડમ, મારા ઘરમાં જગતનું મહાન પાત્ર આજે નોરા મારા ઘરમાં. મેડમ પ્લીઝ બેસો, મારે આપને કેટલાક સવાલો પૂછવા છે. મને એ કહો કે તમે સજી ધજીને જે ડેકોરેટેડ ડોલ રહેતા હતા એ સાચી નોરા, કે પછી પોતાના ખમીરને માટે ઘર છોડી દેતી નોરા? બેટા, નોરા એ તો નોરા જ છે. આજથી 125 વર્ષ પહેલા પણ બધી સ્ત્રીઓ નોરાના જ પાત્રમાં હતી. અને તું બીજો સવાલ જે પૂછે છે, ડેકોરેટેડ ગર્લ. હા જો, મને સજી ધજીને રહેવાનું તો ગમતું હતું. મારું વ્યક્તિત્વ જ એવું હતું કે બાળકો સાથે હું બાળકો જેવી અને મોટા સાથે હું મોટા જેવી હતી. પણ તારા મનમાં જે ચાલે છે ને તે હું બરાબર સમજુ છું. તું એમ પૂછવા માંગે છે કે તમે આટલા બધા ખુશ હતા તો પછી ઘરને છોડી કેમ દીધું? ભાઈ જો, આ બહુ સજી ધજીને ઢીંગલી જેવી રહેવામાંથી પણ હું કંટાળી ગઈ હતી. મારે મારું વ્યક્તિત્વ શોધવું હતું, મારા અસ્તિત્વને શોધવું હતું. શું માત્ર મારા હસબન્ડની પત્ની અને એમના સંતાનોની માતા પૂરતી સીમિત હતી? શું હું નારી નથી? મારે સ્વમાન નથી? મારે સ્વને નહીં શોધવું? દીકરીઓને તો અસલ કેવું હતું? સજી ધજીને રહેવાનું, સુંદર દેખાવાનું, લગ્ન કરવાના, પતિ સાથે પાર્ટીઓમાં નાચવાનું, એમના સંતાનોની માતા બનવાનું અને ઘરમાં રસોઈ પાણી સફાઈ બધું જ. અરે ભાઈ, આ બધું જ અમે કરતા હતા, ના નથી. પણ કોઈ અધિકાર નહીં. બધી સંમતિ, બધામાં પતિને પૂછવાનું, પછી જ સંમતિ મળે ને અધિકાર બીજો કોઈ નહીં. તો વી આર ધેર સર્વન્ટ વિધાઉટ એની સેલરી. ચાલો, એ પણ બધું આનંદથી કરતા, એનો પણ વાંધો નહીં. પણ જ્યારે પતિએ મારું અપમાન કર્યું ને ત્યારે મને લાગી ગયું, મને એમ થયું કે હું માનવ નથી, હું એમની જીવન સાથીની છું, તો હું એમની પાર્ટનર નહીં બની શકું. શા માટે? અને પછી તો મેં આગળ પાછળનો વિચાર કર્યા વિના જ ઘર છોડી દીધું. અરે મેડમ, તમે ક્યાં ગયા? ઘર છોડીને તમારું શું થયું? હવે શું થાય? આ બધા પતિ જેને મળીને બધા મારા પતિ જેવા જ હતા. ને જે સ્ત્રીઓ હતી તે આજની મારી નોરા જેવી સ્ત્રીઓ. પછી એમાં કશું પૂછવાનું શું હોય? પણ મારે મારું સ્વમાન હતું અને મારો ચિત્કાર હતો કે નારી માંગે છે મુક્તિ. મેં કાનૂન બનાવનારાઓને, કાનૂનનું પાલન કરાવનારાઓને, ધર્મગુરુઓને બધાને મેં સવાલો પૂછ્યા. મેં આંખમાંથી આંસુ લૂછી કાઢ્યા અને ત્યારે જ મને લાગ્યું કે મારે આ સવાલો એમને પૂછવા છે. ત્યાર પછી જ અમને યુરોપમાં મત અધિકારનો, સમાન મત અધિકારનો અમને અધિકાર મળ્યો. અમેરિકામાં પણ અમને પુરુષ સમવડી ગણવામાં આવી. જુઓ, ગમે ત્યાં તમે જાઓ, મંદિરોમાં, અદાલતોમાં, માથું ઉંચકનાર દરેકમાં નોરા તો છે ને છે જ. કારણ કે નોરા માંગે છે મુક્તિ. એટલે જ મેં સવાલ પૂછ્યા. જો, હું પુરુષોની કઈ દુશ્મન નથી, પુરુષ દુશ્મન નથી, પણ હું એમની જીવન સાથીની બનું, એમના જેવો મને પણ અધિકાર પ્રાપ્ત થાય એવું મિત્ર બનવું, એટલો જ અધિકાર મારે જોઈતો હતો. વિશેષ હું કંઈ નથી. હું લડાયક નથી, પણ નારી સામેની લડાઈમાં અવ્વલ છું.
એટલું તો મારે કહેવું જ પડે. અને નોરા, જુઓ હું તમને પણ એક જ વસ્તુ કહીશ બેટા, તું કઈ નહીં ને તો એક સારી શિક્ષક બનજે અને દરેકને મારો આ મંત્ર છે તે દરેકને આપજે. તારામાં મારા જેવી જ શક્તિ આવશે, કારણ કે મને ભગવાનનું વરદાન છે. મારો મંત્ર આ જ છે, पहुंच कर अश्क अपनी आंखों से मुस्कुराओ तो कोई बात बने. पहुंच कर अश्क अपनी आंखों से मुस्कुराओ तो कोई बात बने. सर झुकाने से कुछ नहीं होता, सर उठाओ तो कोई बात बने. अरे नोरा, नोरा क्या गई नोरा? अरे आ तो दादी पाछा गाउन ने बदले साड़ी में આવી ગયા. તો શું આ મારું સ્વપ્ન હતું, મારી ભ્રમણા હતી, મારો વિચાર? અરે પણ મારામાં પણ એક શક્તિનો સંચાર થાય છે. વાહ નોરા, તું એક નામ નથી, તું એક વિશેષણ છે. થેન્ક યુ. હવે નેક્સ્ટ પરફોર્મન્સ મીરા દલાલ. અચ્છા ઓકે સોરી, નયના કાજી અને એમના પછી રૂપલ બોડાવાલા અને એમના ડોટર વૈષ્ણવી બોડાવાલા. चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से. मरो तो आज धोने से. बहुत खुश है मेरे आंसू के प्रभु के काम आए. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए. આયો રે શુભ દિન આયો. આયો રે શુભ દિન આયો. આયો રે શુભ દિન આયો. શુભ દિન આયો હરણે આયો નયા નયા સોરંગ લગાયો. શુભ દિન આયો હરણે આયો નયા
બોરાવાલા અને એમની ડોટર વૈષ્ણવી બોરાવાલાનો, એમના પછી શારદા શાહ, મોના કાપડિયા, સુમન શાહ, વિજયા, સોજિત્રા અને સ્વાતિ જાની. जाने कैसे बांधे तूने अखियों के डोर, मन मेरा खिंचा चलाया तेरी ओर, मेरे चेहरे के सुबह जुल्फों के शाम, मेरा सब कुछ है प्यार से तेरे नाम, नजरों ने तेरी छुआ तो है ये जादू हुआ, होने लगे हम में हंसी, मौसमों से रूठ गए, गुलों की शोखियां जो भंवरे आके लूट गए, बदल रही है आज जिंदगी की चाल जरा, इसी बहाने क्यों ना मैं भी दिल का हाल जरा सवार लूं, सवार लूं, सवार लूं, है सवार लूं, ये सारी कोयलें बनी है आज डाकिया, में चिट्ठियां पढ़े मजाकिया, इन्हें कहो कि ना छुपाए किसने है लिखा बताए, उसकी आज मैं नजर उतार लूं, सवार लूं, सवार लूं, सवार लूं, सवार लूं। Superb. Next performance, શારદા શાહ. હલો, હું અહીંયા એક ટ્રિબ્યુટ સોંગ ગાવાની છું. એવા એક લેડી માટે કે એના ગીત બહુ જ બહેતરીન હોય છે અને આપણે બધાને ગમે પણ છે. તો ટ્રિબ્યુટ સોંગ ફોર વન એન્ડ ઓનલી લતા મંગેશકર છે. रहे न रहे हम नहीं क्या करेंगे, बनते कली बनते सबा बागी वफा में, रहे न रहे हम। इस चमन में रंग बनके रहेंगे हम, किरामा चाहत की खुशबू
સરસ ગીત ગાયું છે મેમ. નેક્સ્ટ પરફોર્મન્સ આપણી સુમન, અચ્છા મોના કાપડિયા મેમ આવ્યા नहीं? ओके, सुमन शाह. हेलो दोस्तों, मैं सुमन राकेश शाह आपके लिए लेकर आई हूँ मेरी आवाज़ मेरे अल्फाज. आज मुझे बहुत ही प्यारी ऑडियंस नज़र आ रही है, तो एक बार जोर से तालियां अपने खुद के लिए. थैंक यू वेरी मच. और ये फूल के लिए एक बार और थैंक यू वेरी मच. मैं इसको छोड़ नहीं पा रही थी इसलिए अपने साथ लेके आ गई. तो जब थोड़े से मैं बहुत सारा कहना चाहती हूँ, जब थोड़े से मैं बहुत सारा कहना चाहती हूँ, तब मैं कविता लिखती हूँ. मैं कोमल हूँ नव पल्लवित हूँ, मैं कोमल हूँ नव पल्लवित हूँ, तेज हवाओं से जूझती हूँ, तूफानों में झुक जाती हूँ, मदिर हवाओं पे झूमती हूँ. जड़ें चाहे नरम मेरी, जड़ें चाहे नरम मेरी, पर उन्हीं के सहारे दुनिया जीतती हूँ, पर उन्हीं के सहारे दुनिया जीतती हूँ. ऐसा तो नहीं, ऐसा तो ये मैंने कुछ पोयम का एक कलेक्शन बनाया क्योंकि मुझे 4-5 मिनट का परफॉर्मेंस देना था. तो ऐसा तो नहीं कि लड़खड़ाई न थी कभी, ऐसा तो नहीं कि लड़खड़ाई न थी कभी. हाँ, मैं लड़खड़ाई थी उस वक्त जब अपनों से लड़ी थी, अकेली खड़ी थी. हाँ, मैं लड़खड़ाई थी उस वक्त जब अपनों से लड़ी थी, अकेली खड़ी थी, मगर खुदा साथ रहा हमेशा. थोड़ा संबल, थोड़ा सहारा, और खुद को मैंने संभाल लिया. मैं लड़खड़ाई थी उस वक्त जब कुछ अपनों ने साथ छोड़ दिया. मैं लड़खड़ाई थी उस वक्त जब कुछ अपनों ने साथ छोड़ दिया, ठीक उस वक्त जब उन पर भरोसा किया था. तब भी तो टूट गई थी, मगर उसका हाथ थामा और आंसुओं का वो समुद्र भी पार हो गया. ऐसा नहीं कि हारी नहीं थी खुद से, ऐसा नहीं कि हारी नहीं थी खुद से, मगर उसने मुझे थाम लिया. आसान नहीं होता, आसान नहीं होता खुद से हार कर खुद को संभालना, मगर हर सांस वो मुझसे कहता रहा, मैं हूं ना तेरे साथ हर कदम. और बस उससे मिला थोड़ा संबल, थोड़ा सहारा. बस यूं ही खुद को संभाल लिया मैंने हर बार. एक कुछ लिखा है मुझ में एक मैं, जैसे कि हम औरत हर तरह का किरदार निभाती हैं. मैं एक नादान बेटी हूँ, मैं एक नादान बेटी हूँ, एक प्यारी सी बहन हूँ, एक आदर्श गृहिणी हूँ, एक प्रेमल माँ भी हूँ, और एक स्त्री भी. हर जगह एक पहचान लेकर फिरती हूँ. हाँ, मैं जानती हूँ भली भांति, हर किरदार बखूबी निभाती हूँ, पर इन सब से अलग मुझ में एक मैं भी है. इन सब से अलग मुझ में एक मैं भी है जो इन सब से अलग है. हर सुबह आईने से झांक कर मुस्कुरा कर वो मुझसे पूछता है, खुश है ना तू? हर सुबह आईने से झांक कर मुस्कुरा कर मुझसे पूछता है, खुश है ना तू? उस वक्त मेरी आंखें चमकती है, उस वक्त मेरी आंखें चमकती है और एक वादा खुद करती है, खुद के लिए जीने का, खुश रहने का. सारे किरदार धरे रह जाएं, सारे किरदार धरे रह जाएं अगर मैं खुश न रहूं. सारे रिश्ते निभाने में सुकून है, सारे रिश्ते निभाने में सुकून है, मगर खुद खुश रहना एक जिम्मेदारी. सारे रिश्ते निभाने में सुकून है, मगर खुद खुश रहना एक जिम्मेदारी. एक वादा है खुद का खुद से, वरना जिंदगी बोझ बन जाएगी और जिस्म एक मशीन. एक अभी राम मंदिर का जो एक जोश चढ़ा था 22 जनवरी को, तो मैंने बहुत कोशिश की कि नहीं लिखूं मैं, क्योंकि बहुत सारे भजन और सब आ गए थे. तो फिर भी मैं उस दिन ट्रेन में जा रही थी और वो ट्रेन में ऐसा माहौल था कि राम नाम के नारे लग रहे थे, मोदी जी के नारे लग रहे थे. तो उसी वक्त मैं खुद को रोक नहीं पाई और मैंने उस टाइम कुछ लिखा था, आज राम सिर्फ मंदिर में रखी मूर्ति नहीं रहे, आज राम सिर्फ मंदिर में रखी मूर्ति नहीं रहे, जन जन के दिल में बस गए, बच्चे बच्चे के मुख पे आ गए. आज राम सिर्फ भगवान नहीं रहे, मित्र सखा दोस्त हो गए. आज राम गली नुक्कड़ पर घर घर में हो गए. हाँ, राम श्रद्धा में, भक्ति में, आस्था में, मन में, तन में, कण कण में, रोम रोम में, भाव और भजन में तो थे ही, मगर आज दृष्टि और दृष्टिकोण में हो गए.
राम ही भक्त है, भक्ति है, प्रेम की शक्ति है, मन का विश्वास है, मानो तो हर और न मानो तो कहीं भी नहीं, न मानो तो कहीं भी नहीं। मैम सॉरी, टाइम्स अप। ओह थैंक यू वेरी मच, थैंक यू। સોનુ ગીત વિજયા સોજિત્રા અને પ્લીઝ બધા બેસજો માં, આપણું ફોલોડ બાય હાઈટી છે અને હા એપ્રિસિએશન ગિફ્ટ્સ પણ છે બધા પાર્ટિસિપન્ટ્સ માટે. બેનો આગે आवो कुछ करके दिखलाओ आदर्शों पर चल कर श्रम से बढ़ती जाओ तुम जननी है राम कृष्ण की तू माता सूर्य सुरवीरों की तुम सृष्टि दाता हो तुम बन जाती माता सर्वे शक्ति है तुझ में तुम दुर्गा के ही रूप में सबके घर घर में अन्नपूर्णा बन जाती सर्वे शक्ति विद्या लक्ष्मी प्रतिमूर्ति कहलाती नारी क्या कर न सकी वो सब कुछ कर पाती तुम सावित्री हो काली हो जीवन समरागण माँ तुम हिम्मत ना हारे चैतन्य मन जीवन अब सफल बना जाओ बेनों आगे आओ कुछ करके दिखलाओ हे ब्रह्माणी सावित्री तुम लक्ष्मी वरदायनी लक्ष्मी वरदायनी सीता अहल्या अनसुया माई जिरे जिरे सीता अनसुया माई तुम सबरी बाई तुम वृंदा मंदोदरी राधा यमुना सुंदरी तू है नारी नारायणी जिरे जिरे नारी छे नारायणी. एक सॉन्ग છે ઓકે, આજે છેલ્લી પરફોર્મન્સ બધાને મજા આવી અત્યાર સુધી? હા, એકવાર જોરદાર તાળીઓ બધા પાર્ટિસિપન્ટ્સ માટે. આપણી છેલ્લી પરફોર્મન્સ છે અને એના પછી આ રિક્વેસ્ટ આપણે બધા જ 5 ચેરપર્સનને આપણે એક જ હા આ પરફોર્મન્સ પછી આપણે એપ્રિસિએશન ગિફ્ટ આપવાનું છે, તો બધા સ્ટેજ પર આવી જજો. મારું લાસ્ટ પરફોર્મન્સ છે પણ કાંઈ વાંધો નહીં, આપણે હળવો મૂડ કરીશું અને હું મારી પોતાની શૈલીમાં જ વાત કરીશ. હું બેઝિકલી બોર્ન એન્ડ બ્રોટ અપ જામનગરથી છું અને કાઠિયાવાડી હોવાનો મને ગર્વ છે. અને આજકાલ ચર્ચામાં કેમ છે મારું જામનગર તમને ખબર જ છે. હું એક સ્પોન્ટેનિયસ વ્યક્તિ છું, મારું કોઈ પ્લાનિંગ નહોતું મારે શું બોલું શું કરું, પણ મને મજા આવે એટલે હું કહું છું કે જોઈ અંબાણીની કથા એક સુરતી વહુની વ્યથા.
હું સુરતી નથી પણ મને આ ભાષા બહુ મીઠી લાગે છે એટલે હું કોશિશ કરું છું સુરતી સ્ટાઇલ બોલવા માટેની. એમ તો મારો લેકો આવી જ જશે પણ મને માફ કરજો. એક સુરતી વહુ કે છે એમ કે જોની આપને એમ કે કેટલા ડોરિયા કરવા જઈએ, પગ પગ સોરાય સોરાય ચાલે. મારો ડોહો કે એમ કે જોની ચાલી ગરબા રમવા કામ કોણ કરે, પણ પેલી મીઠા અંબાની એમ 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 કરે તો ઝૂમ કરી કરીને જો ડોહો જો. મીઠા અંબાની એમ 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 કરે ડોહો ઝૂમ કરી કરીને જોવે કે મલા અમે માણસની અમને મન નહીં થાય થાય જ નહીં. બેને એમ કે ચાલને આપણે જે કરતા હોય તે કર્યા કરે, ડોહો તો કર્યા કરે. સુરતી વહુની વ્યથા છે કે નીતા અંબાણીના નેલ્સ આર્ટ કેટલા સરસ છે. તેમ કે આટલા મોટા મોટા નોક ચોટારીને કે એને થોડી લોટ બાંધવાનો છે, એને થોડી રોટલા ઘરવાના છે, એને થોડી વાહન નજવારવાના છે, એ તો કરે જ ને. એટલે એમ કે પેલો ડોહો ઝૂમ ઝૂમ કરીને જોવે. હવે એ ઝૂમ એના મગજમાં એટલું ઝૂમ ઝૂમ થઈ ગયું કે ગમે તેટલા એના વખાણ કરો એનો પત્તો લાગવાનો નથી. એમ કે મારા ડોહા એટલે કે હંચા ખાટું વેચેલું ને બહુ પૈસા આવેલા, ટન મારનું ટન ગાળાનું મકાન હતું બેન, ઇન્ટાલિયમનો બાપ હતો માતા. પણ બહેનો એટલા ભોળા કે આપણી પાસે કઈ નહીં હોય ને તો આપણે નિખાલસપણે સ્વીકારતા નથી, ઈર્ષાનો જાણતા અજાણતા ભોગ બનીએ છીએ. પેલાઈનું ઇન્ટાલિયા અને ક્યાં એનો 3 ગાળાનું સંચા ખાતાનું ઘર સિટીનું, પણ કમ્પેરિઝન જોવો. હા એમ કે ઇન્ટાલિયાનો બાપ હતો મારો સિટીમાં, કારણ કે કોણ ઝાડા બાવા કરે એમ કે દિવાળીમાં આપડા નહીં પડે આપણને, કામવાળા નહીં આવે. એમ કે નીતા અંબાણી તો કઈ ધંધો થોડી કે બિલ મારે ને કામવાર આવે, બિલ મારે ને પતાવાર આવે, બિલ મારે ને એમ કે ડ્રાઈવર આવે. આપણે તો પાર્કિંગ ની આપડા પડે બેન, મેં તો સિટીનું ઘર જ છોડી દીધું, મને તો નહીં જોઈએ. આપણે વેસુમાં હારા, સિટીમાં હંચાની કકલાટ નહીં જોઈએ. એટલે એન્ટાલિયા સાથે કમ્પેર કરી લીધું, વાત પતી ગઈ. એના નખ સાથે કમ્પેર લીધું, વાત પતી ગઈ. હવે વાત આવી લગ્નની. એમ કે આટલા ધુમાના કરે એના કરતા આપના ખાતામાં 5-5 લાખ રૂપિયા આપે તો આપણે નહીં આશીર્વાદ દઈએ કે આપણે એના સુધી પહોંચી નથી શકતા તો એના વખાણ નથી કરતા, પણ કેમ નીચે પાડવાના એની કોશિશ સતત જારી હોય છે. ટાઈમ ઓફ થાય એટલે કહી દેજો ને બેન, એટલે હું બેસી જ જવાની છું. કેમ કે હું બી ફેક્ટરીથી સીધી આવું છું. મારો દીકરો 12th બોર્ડમાં છે. આઈ હેવ ઓલ્સો નો ફ્રી ટાઈમ. પણ બહુ દિવસ પછી ફ્રેન્ડ્સને મળવા આવી છું. અને ઘણા લોકો એમ કે હે તમે કાઠિયાવાડી છો, એટલે ભાઈ કઈ અમારા માથા ઉપર સિંગડા ઉગાડે તમે કાઠિયાવાડી છે, અમારું બોલવું છે. જે દિવસે સુરતમાંથી કાઠિયાવાડી જતા રહે ને જોઈ લેજો શું થાય છે. એટલે જસ્ટ મજાક છું ભાઈ, કોઈ બંધ બેસતી પાઘડી લેવી નહીં. બધા જ સર્વ ધર્મ સમભાવમાં માનીએ છીએ અને હિન્દુસ્તાન આખું આપણું છે ને આપણે હિન્દુસ્તાનના છે. હવે એક નાની અમથી વાત કાઠિયાવાડી ઉપર, હવે હું મારી જાત ઉપર હસાવું છું. સુરત મારી કર્મભૂમિ છે, અહીંયાથી જ રૂપિયા રડેલા છે, આવેલા તે એક સુટકેસ લઈને કાઠિયાવાડથી. એટલે સુરતને સેલ્યુટ છે. પણ હું મારી ભાષામાં વાત કરું કે એક ટાઈમ થાય તો મને કહી દેજે, તમે બી કહી દેજો કે બેન બેસી જાઓ. કેમ કે થોડું ભારે ભરકમ વાતાવરણ તો થોડું હળવો મૂડ લઈને જઈએ. એક વખત એક મહારાજને એવો વિચાર આવ્યો કે આ જે તે હોય મહારાજ બધા કાઠિયાવાડી છે. મોરારી બાપુ સૌરાષ્ટ્ર, રમેશભાઈ ઓઝા સૌરાષ્ટ્ર, ગિરી બાપુ સૌરાષ્ટ્ર, જિગ્નેશ દાદા સૌરાષ્ટ્ર, ઓસમાણ વીર ગાય તો કે સૌરાષ્ટ્ર, પછી માયાભાઈ હોય તો સૌરાષ્ટ્ર, કીર્તિદાન ગઢવી હોય તો કાઠિયાવાડ, મુકેશ અંબાણી કાઠિયાવાડ. તો કાઠિયાવાડીમાં કાંઈક તો દમ છે બાપુ, બાકી હમણાં ન હોય. કુછ તો બાત મેં દમ હે. એટલે પછી હું એક દિવસ ટ્રેનમાં જતી હતી, એટલે આ સહજ સાંભળેલી વાત છે. 2 જણા ચાલુ થઈ ગયા કાઠિયાવાડી, અને મારા પડોશી છે ને પંચાલ સરનેમ છે સુરતમાં અત્યારે, ઉત્તર ગુજરાતના. એટલે મારા છોકરા સેમ એના જેવું જ બોલે. આખો દિવસ ત્યારે પોણિયાલ ને મેં શું છે પોણિયાલ ને પાણી બોલ, પણ એ તો બાળક છે. પછી મેં એટલું બધું પછી હું એના જેવું બોલતી થઈ ગઈ, બાજુવાળા જેવું. એટલે એક કાઠિયાવાડી અને એક ઉત્તર ગુજરાત વાળાનું કોન્વર્સેશન તમે સાંભળો, 2 જ મિનિટ લઈશ, મજા નહીં આવે તો કહી દેજો. ના ના એટલે તો મને છેલ્લે રાખેલી છે, અડધું ઓડિયન્સ ખાલી થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હું મારી જાતે મારું સન્માન કરી લઉં છું મારી ધીરજ માટે કે છેલ્લે સુધી હું બેસી રહી. હવે એ મહારાજ એવું કીધું ઉત્તર ગુજરાત વાળા એમ કે ચમ એટલે આપણે કથા નહીં વાંચવાની, ચમ સુધી આપણે બધા કાઠિયાવાડી સહન કર કરે જો મારા હારું દક્ષિણા ઘેર લઈ જાય, આપણે કથા વાંચવાનું શરૂ કરો. એટલે એક ભાઈ કે ભાઈ ન હોય તમારી ભાષા અલગ, તમે વાતે વાતે મા બેન નહીં કરો, ગાળો બોલો, કથામાં આવું ન ચાલે, એમાં વ્યવસ્થિત લેંગ્વેજ જોઈએ, ભાવ જોઈએ, તમારો આરો અવરો જોઈએ. એમ કે નહીં મારે તો કથા વાંચવી. તો હેડો કે વાંચે, ઉપડે પોથા પિસ્તરા લઈને. કોઈ કીધું કે કઈ કથા વાંચતા આવડે, કે હેડો કે રામાયણ કરીએ, કે રામાયણ બધાને આવડે. એટલે હેડો કે આપણે રામાયણ પહોંચીએ. તો પેલા ચાલુ કર્યું,
અલ્યા પેલો એક દશરથ નહીં કે પેલો અયોધ્યાના રાજાએ કે હારો મારો બેટો ડોહો થઈ ગયો ને માથે ધોળા આયા ને શિયો ના આયા, બોલો હવે શું કરવાનું? તો કે શિયો એટલે તો કે છોકરા, કે ડોહો થઈ ગયો માથે સફેદ વાળ આવ્યા નદી સુધી છોકરાને, તે એને મારા બેટા હવન કર્યો ને કદે હવન કરે છોડીને સોડા થોડા થાય ઘરમાં, મેં કે હેડો કે કર્યો ને કે પેલું ખીરી પ્રસાદી કે મેં પેલું લઈને પંખીડું જતો રહ્યો ને પછી હનુમાનને ઘેર હનુમાન પેદા થયા ને આવતા કઈ રોમાણ હોય કે હેડ ભાઈ ઘરે, તો કે મારા જેવું ન હોય કથા હોય તો પૂરી કરવી જ પડે. તો કે હેડો કે શું કરવાનું હવે આગળ બોલો ને કે આપણે ચાલવાનું, તો કે હા ચાલવું મહારાજ કાંઈ વાંધો નહીં હવે આવેલા છે તો કરો વાર્તા. તો કે એના ઘેર 4 શિયો આયા કે રોમ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન કે આયા તો આયા પણ કે વનમાં જઈને કશું ભણે નહીં, તો ઓલા રાક્ષસો હાડકા નાક હવનમાં કરે ને એને ભગાવ્યા કરે. બોલો કે મહારાજ આવી કથા ન હોય એટલે જ કાઠિયાવાડી મહારાજ વાંચે કે એમાં ભાવ હોય, તમારા મેં ભાવ આવશે જ નહીં. તો કે મારે કથા વાંચવી એટલે વાંચવી, તાળકાન મારવી એટલે મારવી, તાળકાની મારી રામ એટલે હું શોર્ટમાં બતાવું છું, કલાક ઉપર ચાલે. રામ ઘરે આવ્યા, રામના મેરેજ થયા અને રામને રાજ્યાભિષેક થવાનો હતો ને બધું વાત પતી ગઈ. પછી એવી વનવાસની તો હેડ કે વનમાં તો મોકલ બધાને કે મહારાજ બેસી જાવ કથા નથી વાંચો, મારે રામને થોડું જલ્દી કરજો પછી. મેં અડધું પતાવી દીધું રામને વનમાં, પછી આપણે ઘરે. જો એક પણ માણસ આમાં કંટાળ્યો તો ઈમાનદારીથી બોલજો. રોમને એમ કે પેલી સીતા એમ કે હેડો કે ભાઈ તમે એમ કે મારા સ્વામી કહેવાય તો મારે તો તમારા જોડે વનમાં આવવું જ પડે. તો કે ચમ મલીન કે તું રાજાની કુંવરી રાજાની રાણી વનમાં ના શોભે બોલ તું ઘેર રે. તો કે નહીં હું તો આબન તાર હંગા તો મારે આબુ જ. રામ આગળ પાછળ સીતા, લક્ષ્મણજી કે અલ્યા ભાઈ કે જે દાડે તાળકાને મારવી હતી તે દાડે ભાઈ યાદ આવ્યો, હનીમૂન માં હેડ્યો ત્યારે બૈરું યાદ આવ્યું, હું તાર હંગા દેડું છું. હવે કથા પૂરી નથી કરવી, આ લોકોને ચા નાસ્તાની ઉતાવળ છે અને ભૂખે ભજન અને હોય ગોપાલા. બાકી હું પણ મિસિસ એશિયા યુનિવર્સ છું, હું સફળ બિઝનેસ વુમન છું, હું પાવર લિફ્ટર છું, હું સિંગર છું, ડાન્સર છું અને આથી આ કોમેડિયન પણ છું. તો વર્સેટાઇલ પર્સનાલિટી માણસે જાતે ડેવલપ કરવાની, જાતે કોન્ફિડન્સ ડેવલપ કરવાનું, જાતે જ સન્માન કરવાનું, તો જ જીવવા મળશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ના એવું કઈ નથી, બધા ટાઈમ નું કરે છે, મારા હાથમાં કશું નથી. એક પેરેગ્રાફ તમે કહેતા હતા ને, હા એક અચ્છા ઓકે તમે આવો. આપણે એક ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ કરીએ, એના પછી જે એક બે પરફોર્મન્સીસ છે એમનું મન છે આપણે મન રાખીશું, આટલું સારું આપણે ઓડિયન્સ છે તો લેટ્સ ફૂલફિલ ધેટ ટિલ ધી એન્ડ ઓફ ધ ઇવેન્ટ. એન્ડ હું અલ્પા આંટીને રિક્વેસ્ટ કરીશ ટુ ડિલિવર અ ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ. પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ બધા રોકાજો, ઓડિયન્સ બધા રોકાજો પ્લીઝ. નમસ્કાર મિત્રો, આપ સૌને વિશ્વ મહિલા દિવસની પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ટેલેન્ટ જે કોઈ પણ વ્યક્તિ માટે ઇનર આર્ટ છે. ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગનો આજનો આ પ્રયોગ તમામમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાનો અને તેમને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. કાર્યક્રમના અંત ભાગમાં હું એમ ચોક્કસ કહી શકું કે ચેમ્બરનો આ હેતુ સિદ્ધ થયો છે. કલાકારોએ કાબિલીદાદ પરફોર્મન્સ કર્યું છે, એટલે સૌપ્રથમ તો તેઓના હૃદયના ઉમળતાથી આભાર. આપણે સૌ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વકાસિયા તથા સૌ ઓફિસ બેરર્સનો આભાર માનું છું. ચેમ્બર્સની લેડીઝ વિંગ સક્ષમ છે સંખ્યાબંધ કાર્યક્રમોની હારવાળાનું સર્જન કરવા માટે અને આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેડીઝ વિંગ ચેરપર્સન શ્રીમતી મનીષાબેન બોડાવાળા, સેક્રેટરી પ્રલામણીબેન દવે, એડવાઇઝર રોમાબેન પટેલ અને સૌ કમિટી મેમ્બર્સનો આભાર માનું છું. અહીં ઉપસ્થિત સૌ પાસ્ટ ચેરપર્સન્સ, ચેમ્બરનો સ્ટાફ, પ્રેસ મીડિયા અને નામી અનામી તમામ વ્યક્તિઓ કે જેમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યો છે તે તમામનો હું આભાર માની મારી વાતને અલ્પવિરામ આપું છું. વધુ એક વખત સૌનો આભાર.
हेलो हेलो फ्रेंड्स, गुड इवनिंग टू यू ऑल एंड हैप्पी वीमेंस डे तो हम कब से सेलिब्रेट कर ही रहे हैं, लेकिन आज मैं आपको ज़िंदगी में कभी हम लोग नाराज़ हो जाए या फिर कहीं रुक जाते हैं तो इसके लिए किशोर दा का एक बहुत ही प्यारा गाना सुनाना चाहती हूँ। किशोर कुमार जी का रुक जाना नहीं तू कहीं हार के, जो इम्तिहान फिल्म का है और विनोद खन्ना जी पे फिल्माया गया था। ओके, तो वी स्टार्ट करते हैं। कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बाहर के, रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बाहर के। ओ राही 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 ओ राही। सिर्फ एक ही पैराग्राफ गाऊंगी मैं। सूरज देख रुक गया है, तेरे आगे झुक गया है, सूरज देख रुक गया है, तेरे आगे झुक गया है। ऐसे कोई मस्ताना निकले है अपनी धुन में दीवाना, शाम सुहानी बन जाती है दिन इंतजार के। ओ राही ओ राही ओ राही ओ राही ओ राही ओ राही। थैंक यू फ्रेंड्स, थैंक यू सो मच। हैप्पी वीमेंस डे टू यू ऑल। थैंक यू। ખૂબ સરસ પરફોર્મન્સ। હું પાસ ચેરપર્સન બધાને મેમ પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ। હું પાર્ટિસિપન્ટ્સને બોલાવું છું, બધા પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ લાઈન વાઇઝ અહીંયા આવી જજો। બધા પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ હિમાક્ષી જરીવાલા, वैष्णवी गोड़ावाला, अनु अमोदिया, डिम्पल लोटवाला, दीप्ति शाह, जैनसी मेवावाला, जिगिशा जाडेजा, खुशी, मंजू बेरिया, मीरा दलाल, नैना काजी, प्लीज लाइन में आई जाओ। एक्चुअली जेन्सी તમે એ છો સ્ટેન્ડ અપ કોમેડિયન પણ છો? અચ્છા, એમનો એક શો છે અત્યારે, સો શી લીવ, તો આપણે એમને ફર્સ્ટ આપી દઈએ એટલે પછી ઊંચા નીચે નાખીએ।
તાલીઓ પાડતા રહેજો પ્લીઝ. હું નામ બોલાવું છું પ્લીઝ. હિમાક્ષી જરીવાલા, વૈષ્ણવી ભોરાવાલા, ઓકે. રૂપલ આંટી તમે જોડે. તાલીઓ પાડતા રહો પ્લીઝ. મોકો છે એપ્રિસિએટ કરવા. અનુ અમોડિયા, દીપ્તિ શાહ, જિગીશાજી, तालियां 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 रुकने ना पाए दोस्तों. खुशी, खुशी लांगलिया बहुत सुंदर डांस करे हमने. मंजू बेरिया, congratulations. Miss Finish, Amisa Dalal, मीरा अमीशा दलाल, मीरा दलाल, मीरा अमीशा दलाल. नैना काजी, नैना काजी ने नीता मेहता. मैं कीधु मारी भाई छे. શારદા શાહ, શારદા શાહ પછી સુમન શાહ. આપી દો એમ થતું છે. તાલી તાલી પ્લીઝ પ્લીઝ. मैम अंदर आइए तो थैंक यू. आनो ले ले. स्वाति जानी, विजया सोचित्रा, છેલ્લે તમે કી કરો નીચે બી લાવવું પડે. આ તમારું નામ ઝૂમ કરે. આવ ના આવી જાઓ. હા હા સુધા આંટી ને વિજયા સોજિત્રા, સુધા આંટી, બધી જરૂર છે એવું નહીં ચાલે. આ તો અમારું લવ છે.
ઉભા રહો ભાઈ તું ફ્રેમમાં સ્વાતિ આંટી ભાવના બેન મેમ કોઈ પાર્ટિસિપન્ટ બચ્યું છે? છેલ્લી વખત જોરદાર તાળીઓ આપણે જેટલા છે એકબીજા માટે. થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર એન્ડ મેકિંગ ધીસ ઇવેન્ટ વન્ડરફુલ. બહુ જ ખૂબ સરસ પરફોર્મન્સીસ હતી અને ઓડિયન્સ પણ સારી કે આપણે છેલ્લી સુધી બેસી રહી. થેન્ક યુ સો મચ. કીપ સપોર્ટિંગ અસ.